જે લોકો ક્રિમિનલ હશે, જે લોકો હિસ્ટ્રી સીટર હશે, તેમને કોંગ્રેસ પાર્ટી છે તે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ટિકિટ આપવાની નથી। આવો એક મોટો નિર્ણય પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લીધો છે અને તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાછી। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની જે પ્રકારે ચૂંટણી યોજાવાની છે અને સ્થાનિક સ્વરાજ એટલે સ્થાનિક જે પ્રશ્નો હોય છે, સ્થાનિક લોકોની જે વાતો હોય છે તે મુદ્દે ચૂંટણીઓ લડાતી હોય છે। ગામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, શહેર હોય તો નગરપાલિકા અને મોટા શહેરોમાં મહાનગરપાલિકા હોય છે, જિલ્લા પંચાયત હોય છે। આવી સ્થિતિમાં સ્થાનિક ઉમેદવારો છે તે અલગ અલગ પાર્ટીમાં તેમની ઉમેદવારી નોંધાવતા હોય છે અને અલગ અલગ ગામ અને શહેરના લોકો છે તે તેમના વિસ્તારની જે પ્રાથમિક સુવિધા હોય, જેવી કે રોડ રસ્તા હોય, ગટર પાણીની જે વ્યવસ્થા હોય, સીસીટીવીના મામલા હોય, આવા મુદ્દે તે તેમના મતાધિકારનો સ્થાનિક લોકો ઉપયોગ કરતા હોય છે અને તેમના વચ્ચેનો એક ઉમેદવાર તે પસંદ કરતો હોય છે। તે તેમના પ્રશ્નોને લઈને આ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે પછી મહાનગરપાલિકામાં તેમની વાત ઉઠાવતા હોય છે અને સ્થાનિક સ્તરે જે વિકાસ છે તે થતો હોય છે। અને આગામી દિવસોમાં જે પ્રકારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 10,000 સીટો પર યોજાવા જઈ રહી છે, તેને લઈને હવે કોંગ્રેસે પણ મનોમંથન ચાલુ કરી દીધું છે। મહાનગરપાલિકાઓની જે સીટો છે તેની પણ આવતીકાલે જાહેરાત થઈ જવાની છે અને આગામી 4 દિવસોમાં જિલ્લા સ્તરમાં પણ જે કોંગ્રેસના ઉમેદવારો છે તે જાહેર થઈ જવાના છે। જિલ્લા કક્ષાએ અને મોટા શહેરોમાં, મોટા શહેરના કક્ષાએ સ્થાનિક સ્તરનો પાવર આપવામાં આવ્યો છે, પરંતુ મહત્વનો નિર્ણય કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લીધો છે, જેમાં કોઈ ક્રિમિનલ હશે, કોઈ હિસ્ટ્રી સીટર હશે તેને ટિકિટ આપવાની નથી અને જે પ્રજાના વચ્ચે રહેતા હશે, પ્રજાના પ્રશ્નો જે ઉઠાવતા હશે તેવા યુવા ઉમેદવારોને મોકો મળવાનો છે। આ મામલે અમિત ચાવડાએ પ્રતિક્રિયા પણ આપી છે। વિસ્તૃત રીતે તમામ મુદ્દાઓ પર ઝીણવટપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી છે। યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે, કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકોને આ વખતે ચૂંટણીમાં ટિકિટ નહીં આપવા માટેની પણ ચર્ચા થઈ છે। સાથે સાથે સ્થાનિક સ્તરે જ અમે ઉમેદવારોની પસંદગી કરવા માટેની આ વખતે સત્તા આપી, એના ભાગ સ્વરૂપે આખા ગુજરાતમાં તમામ તાલુકા, જિલ્લા અને શહેરોમાં પ્રદેશના ઓબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે। સ્થાનિક ચૂંટણી સમિતિઓ સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓએ વિસ્તૃતમાં એક સીટની છણાવટ સાથે ચર્ચાઓ કરી છે અને એમાંથી જે પેનલો બની છે, આજે અમે મહાનગરો જે કોર્પોરેશન છે એનાથી શરૂઆત કરીએ છીએ। આજે લગભગ 9 જેટલા કોર્પોરેશનના જે ઉમેદવારોની આખરી યાદી આવી છે, પેનલો આવી છે, એના પર વિસ્તૃત રીતે ચર્ચા થશે, ચકાસણી થશે અને આવતીકાલે પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવશે। તબક્કાવાર આવતા 4 દિવસો એટલે કે આજે 4મી તારીખ થઈ, 4, 5, 6 અને 7 આ 4 દિવસની અંદર આખા ગુજરાતના તમામ જિલ્લાઓને તબક્કાવાર સાંભળવામાં આવશે। એમના દ્વારા જે પેનલો રજૂ કરવામાં આવશે એના પર ચર્ચા કરવામાં આવશે અને ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવશે। આમ ગુજરાતમાં વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ અલગ અલગ વિસ્તારોમાં તેમના ઉમેદવાર ઊભા રાખવા માટે અત્યારથી કમર કસી રહી છે, પરંતુ સ્થાનિક હવે કયા મુદ્દા ચર્ચામાં રહેતા હોય છે અને કયા મુદ્દે લોકો વોટિંગ કરે છે તે હવે જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ।